ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીની જયંતિ સ્મૃતિ વર્ષ પખવાડિયાનું અંતર્ગત કામરેજના ગાય પગલા ખાતે જિલ્લા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારો અને દેશ માટેના તેમના અવિસ્મરણીય બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી 125મી જયંતિ સ્મૃતિ વર્ષ પખવાડિયાનું નિમિત્તે સુરત જિલ્લા ભાજપા પ્રભારી ગૌતમભાઈ ગેડિયાના દિશા દર્શન અને જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં કામરેજના ગાય પગલા ખાતે જિલ્લા કાર્યરત સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબંધોમાં ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીની રાષ્ટ્રવાદી વિચારો, દેશની એકતા અને અખંડિતતા માટે તેમના યોગદાન તેમજ બલિદાન યાદ કરી કાર્યકર્તાઓને તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનું આહ્વાન કર્યું હતું। કાર્યક્રમના ધારાસભ્યો સંદીપ દેસાઈ, ઈશ્વર પરમાર, મોહન ઘોડિયા, ગણપત વસાવા સહિતના જિલ્લાના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય નીતિન નબીનજી દ્વારા રાષ્ટ્રીય યોજના પ્રમાણે સમગ્ર ભારતભરમાં શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિની હાલ ઉજવણી ચાલે છે, જેના ભાગ સ્વરૂપે આજે સુરત જિલ્લામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ ભરતભાઈ રાઠોડ, જિલ્લાના પ્રભારી ગૌતમભાઈ ગેડિયા, અહીંના સૌ સન્માનીય ધારાસભ્ય શ્રી માન્ય ગણપતભાઈ વસાવા, માન્ય સંદીપભાઈ દેસાઈ, માન્ય મોહનભાઈ, માન્ય ઈશ્વરભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અને સાથે જहाँ हुए बलिदान मुखर्जी वह कश्मीर हमारा है, આજે ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર રાષ્ટ્ર શ્યામા પ્રસાદ મુખર્જીને એમને કાશ્મીરમાં માટે આપેલા એમના બલિદાનને યાદ કરે છે। અને આ વિચારધારાના આધાર ઉપર, રાષ્ટ્રવાદની વિચારધારાના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાષ્ટ્રની અંદર કામ કર્યું છે। અને શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળજીની વિચારધારા આધાર ઉપર દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને દેશના સન્માનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ 370મી કલમ રદ કરીને એમને સંસદની અંદર સાચી શ્રદ્ધાંજલિ આપી આપણા સૌના માટે ગૌરવની। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ।